દર્શનભાઈ, એક સાંપ્રત સમયનો એક એ પણ પ્રશ્ન તમને પૂછવાનું મન થાય, તમારી પ્રશંસા કરવા માટે, તમારા વખાણ કરવા માટે નહીં, પણ જ્યારે કોઈ પણ બ્રાન્ડ હોય, કોઈ પણ કંપની હોય, એ ગ્રોઈંગ ફેઝમાં હોય ને, ત્યારે સમહાવ એના ઓનરનો જે અભિગમ હોય, એ જ્યારે કંપની શરૂ કરી હોય ત્યારથી લઈ અને પછી એક લેવલે પહોંચ્યા પછી એકદમ ફાઇનાન્શિયલ થઈ જતો હોય છે. એ માનવીય અભિગમ જે છે એ એના એમ્પ્લોઈઝ પ્રત્યે નથી રહેતો. આવું બને છે ઘણા કેસમાં. તો તમે આ ક્રેક કરવામાં સફળ રહ્યા છો કે ભાઈ કોઈ પણ સ્ટેજે છીએ તો આપણું અને એમ્પ્લોય અને આપણા સાથેના લોકોનું જે બોન્ડિંગ છે એ એવું ને એવું જળવાઈ રહે. એ કરવામાં તમે કઈ અંશે સફળ છો, તો એની પાછળ તમારા કયા વિચારો કામ કરે છે? મેં છે ને લોકોને સાથે લઈને કામ કર્યું છે રાદર પહેલા દિવસથી, અને મારી ટીમ મેં મારી હાથે ટીમ બનાવી છે. લોકોને એવું નથી કે મેં બધા લોકોને રાખ્યા છે, ઘણાને ફાયર કર્યા છે જે લોકોની રિક્વાયરમેન્ટ નહોતી એવા. એટલે ક્યાંય ઓર્ગેનાઇઝેશન ડિસ્ટર્બ કરતા એવું લાગે તો આઈ હેવ ટુ ફાયર. એમાં કંઈ એવું નથી કે કાયમ આપણી સાથે જોવા જોઈએ, પણ એક એટમોસ્ફિયર મેં કાયમ એવો આપવાનો પ્રયત્ન કર્યો છે મારા ઓર્ગેનાઇઝેશનમાં. તમે મારી ઓફિસમાં આવશો ને તો કોઈને મારી પરમિશન લેવાની જરૂર નથી. એનીબડી કેન એન્ટર ઇન માય ચેમ્બર. હું મારા એમ્પ્લોય, મારો પિયુનથી માંડીને મારા દરેક લોકોને હું રોજ એની ભેગા બેસીને જમવું, અમારે એની ભેગા બેસીને કામ કરવું, એના ટેબલ ઉપર બેસીને કામ કરવું, આ મારું ડેઇલી પ્રોસેસ છે. હું તમને એક સિમ્પલ એક વાત કરું ને તો મારે ત્યાં એક કોઈ એમ્પ્લોય જોડાનો હતો, એક બિઝનેસ ડેવલપમેન્ટ અમારું ડિવિઝન છે એમાં. એટલે અમારું આ એટમોસ્ફિયર જોડાય ને એટલે એ કોઈ કોર્પોરેટ્સમાંથી કામ કરીને આવતો હશે રાદર, એવું મને લાગ્યું. પણ એટલે મને 3-4 દિવસ પછી આવ્યો મારી પાસે એમને બેસવા, મને કે તમને એક 2 મિનિટ મળવું છે. મેં તો આ પ્રશ્ન પૂછવો પડે એ જ મારા માટે અઘરું છે, બોલ ને શું કામ હતું? તો મને કે તમને એવું નથી લાગતું કે આપણી ઓફિસનું એટમોસ્ફિયર થોડું કેઝ્યુઅલ છે, એમ આપણે થોડુંક આને ઓલું બનાવવું જોઈએ? એટલે મેં એને એક જ લીટીમાં જવાબ આપ્યો કે ભાઈ આ મેં બનાવ્યું છે, આ છે નહીં, એટલે તું આને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન ન કરતો, નકર હું તને નહીં રાખું. કોર્પોરેટ કરી દેવું છે. હા એવું. હા એટલે એનું એમ કહેવાનું કે થોડુંક એવું સ્ટ્રક્ચર હોવું જોઈએ કે તમારી પ્રેઝન્સ આ લેવલ હોવી જોઈએ, હાયરકી એવી સેટ હોવી જોઈએ. ડેફિનેટલી ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં પણ કલ્ચરને થોડુંક ફ્રી રાખવું જરૂરી છે. મારો સિમ્પલ સિદ્ધાંત એવો છે કે મારો ધંધો રિફ્રેશમેન્ટનો છે તો મારા એમ્પ્લોય રિફ્રેશ હોવા જોઈએ. એને બહુ ટાઈટ મગજથી તમે કામ કરાવો ને તો થાય નહીં. એટલે એ લોકો મોજથી કામ કરે. નો ડાઉટ કામના શિડ્યુલ્સ અમારા નક્કી છે, અમારા કામના પ્રકારો નક્કી છે, શું કામ કરવું એના ટાર્ગેટ્સ નક્કી છે, બધું છે. એ કરવાનું ફરજિયાત છે બધાએ. એવું નથી કે ત્યાં લૂઝ સ્પોકન કે એવી કે લૂઝ સ્પોકન વાતો છે, પણ એવા કોઈ પ્રેશરથી કામ કરો કે તમારે બીજે દિવસે એમ થાય કે મારે મળવું આ નહીં થાય તો શું થશે, એમ એવું અમારે ત્યાં નથી. સાચી વાત છે. તમે આમ આટલી સહજતાથી વાત કરો છો, પણ એક લેવલ પછી આ અઘરું છે. તમે જે એટલે હવે નેચરલી ક્યાંક ને ક્યાંક અમે એક ફિગર્સ એચીવ કરવા માટે દોડતા હોય છે તો કરવું તો પડે જ છે, પણ મેં લોકો ઉપર ભાર ઓછો રહે એવો પ્રયત્ન કાયમ કર્યો.